સિદ્ધપુર પાસે વાસ પાઇપની આડમાં 10 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો. પાટણ જિલ્લાની એલસીબી પોલીસે સિદ્ધપુર નજીક સુજાણપુર પાટિયા પાસે એક મોટી કામગીરી કરી છે. પોલીસે નાકાબંધી દરમિયાન એક અશોક લેલન 10+ ગાડીને રોકીને તપાસ કરી. ગાડીમાંથી વાંસની પટ્ટીઓ અને પ્લાસ્ટિકની પાઇપોની આડમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4655 બોટલો મળી આવી છે. આ દારૂની કિંમત ₹10,09,748 છે. પોલીસે દારૂ ઉપરાંત 5 લાખની ગાડી સહિત કુલ ₹15,09,748નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચીતલવાણા તાલુકાના લાલજી કી ડુંગરી ગામના નરભતસિંહ બાબુલાલ ખેતારામ જાખડની ધરપકડ કરી છે. કાળુરામ બિશ્નોઈ અને અમદાવાદમાં દારૂ લેવા આવનાર અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.